હવે હું આ બધી વાતો કરીશ તો ઘણા લોકોના ભવા ઊંચા થશે અને એ સ્વામિનારાયણ માટે બોલશે ને આમ બોલશે ને તેમ બોલશે. એવા લોકોએ ઇતિહાસના પાના ખોલીને જોયા જ નથી. હું એક નાનું ઉદાહરણ આપું છું કે એક વખત સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં બિરાજતા હતા અને એમને ખબર પડી કે એક બ્રિટિશ ઓફિસર કર્નલ ડોડ પોરબંદર આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે અહીંયા એ કર્નલ આવ્યો છે તો સ્વામિનારાયણ ભગવાનને ગામડે ગામડે ફરીને સ્પેસિફિક જ્ઞાતિના લોકોને સ્વામિનારાયણ ભગવાન સમજાવતા હતા તમારી દીકરી જન્મે તો તમે એને મારી નહીં નાખતા. એ પ્રતિજ્ઞાઓ લેવડાવતા હતા. અને ગોંડલના મહારાજા દેવાજી બાપુ હતા, એમને સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે તમે તમારા રાજ્યમાં કાયદો કરો કે કોઈ પણ તમારા રાજ્યની અંદર બાળકી જન્મે એને મારે નહીં. અને દેવાજી બાપુને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારે કાયદાની મદદ જોઈતી હોય તો તમે અંગ્રેજોની પણ મદદ લો, પણ તમે આ કાયદો બનાવો, બાળકીઓને કોઈ મારે નહીં. તો પંચાળાથી સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે કર્નલ આવ્યો છે તો કર્નલને એક સ્પેશિયલ કાગળ લખ્યો કે જ્યાં જ્યાં તમારું શાસન ચાલતું હોય ત્યાં તમે કાયદો બનાવો કે કોઈ બાળકીની હત્યા ન કરે.